શરૂ કરીએ. પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા પણ મળે, પ્રભુને માન પણ મળે. તમે જેની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. જ્યારે તેઓ મને કહ્યું કે આપણે યોગવાને મંદિરે જઈએ ત્યારે હું આનંદ પામું. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ બોલો. તમે અતિ દયાળુ, અતિ કૃપાળુ, અતિ ઉચ્ચ રૂદ્રાળ એવા રાજ્ય સંપર વિરાજેલા અમારા રાજા છો, અમારા ઉદ્ધાર કરતા છો, મુક્તિદાતા તમે છો, દયાના સાગર પણ તમે છો, શાંતિના દાતા મુક્તિદાતા તમે છો, અમારી હાજરા જૂથ સહાય અને મદદ પણ તમે છો. તમારું ભજન કીર્તન કરવાને અમારી સહાય કરો, મદદ કરો. આત્માથી સતત તમને પૂજીએ, નમીએ, સ્તુતિ આરાધના કરીએ, તમારો જે કાર કરીએ એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. ધન્યવાદ આપે. 184 નંબરના ગીતમાંથી કડીઓ ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ભાવે ભજો પ્રભુ ઈસુના, પ્રેમી મધુર પ્રભુ ઈસુના. ભાવે ભજો પ્રભુ ઈસુના, પ્રેમી મધુર પ્રભુ ઈસુના. અનંત જીવનનું નિશાન. વિશ્વાસ 103 એની 1 થી 3 કલમ. એ મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા અંતઃકરણના પવિત્ર નામને સ્તુત્યમાન. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન. તારા સર્વ ઉપકાર તું ભૂલી ન જા. એ તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ મટાડે છે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદ આપે, આપણને પણ આશીષ આપે. પ્રભુનો જય થાય, પ્રભુને વાદ મળે, પ્રભુને માન મળે અને પ્રભુને મહિમા મળે. 222 નંબરના ગીતમાંથી પહેલી કડી ગાઈએ, પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ. મારે માટે ફરીથી ગા અજબ જીવંત શબ્દ, જો વાદે તેમની સુંદરતા. અજબ જીવંત પરાક્રમ તમને આજના સમય આશીર્વાદિત કરો. બોલો, વચનને સાંભળ્યું નહીં, વચનને આધીન થઈ આશીર્વાદિત તાવને લઈ તમે અમને પૂરું પાડો. એ દ્વારા તમારો મહિમા થાય, તમારો જયકાર થાય અને તમારી સ્તુતિ કરતા તમારો રહીએ, ખર્ચાઈએ, આગળ વધીએ, તમારો જયકાર કરીએ. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને પ્રભુ ઈસુના નામમાં જય સર્વને આમીન. પ્રભુના નામને ધન્યવાદ, પ્રભુના નામે મહિમા પણ હો, માન પણ હો. કાલનો સમય બહુ સરસ રહ્યો, આશીર્વાદિત રહ્યો અને સાક્ષી પણ ઉત્તમ રહી. પ્રભુના નામની સ્તુતિ થાવ, પ્રભુના નામને ચોક્કસતા સમય મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન. તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. ઈશ્વરના ઉપકારો અનેક છે. ઈશ્વરની હાજરી, ઈશ્વરનું પરાક્રમ એ સતત આપણી સાથે છે અને સતત આપણને ઈશ્વર એની કૃપા આપે છે. દરેકે દરેક સમયમાં આપણે ઈશ્વરનો આભાર માનવો રહ્યો. દરેકે દરેક સમયમાં આપણે ઈશ્વરને ધન્યવાદ આપવું રહ્યું. ઈશ્વર સાચવે છે, સંભાળે છે, બચાવે છે, રક્ષણ આપે છે, બળ આપે છે, પડતા બચાવે છે, અકસ્માતમાંથી બચાવે છે, બચાવે છે. પ્રભુ દરેકે દરેક સમય દરેક જરૂરિયાતો પૂરી પાડે છે. આકાશની બારીઓ ખોલી નાખીને આપણી જરૂરિયાતો પ્રમાણે આપણને પૂરું પણ પાડે છે. કશાની આપણને કોડ પડતા નથી. આપણને સાજા રાખે છે, તંદુરસ્ત રાખે છે, આનંદિત રાખે છે. એ માટે પણ એ ઉપકારને આપણે ભૂલી જવાની જરૂર નથી. તેના સર્વ ઉપકાર તું ભૂલીશ નહીં. એ ઉપકારો એ અદ્ભુત ઉપકાર છે, એ આશીર્વાદો નિરલપ છે. જેના માટે આપણે સવાર ઉઠીએ સવારથી માંડીને સાંજ સુધી ઈશ્વરના અનેકવિધ આશીર્વાદો આપણી સાથે રહે છે. અને ઈશ્વર અદ્ભુત પ્રભુ છે, પરાક્રમી પ્રભુ છે, વિશ્વાસુ પ્રભુ છે કે જે આપણી સાથે છે. અને આપણી સાથે છે આપણે એનો આભાર. આપણા નિર્ણયો લેવામાં, આપણા પ્રશ્નોમાં, આપણી મુશ્કેલીઓમાં, આપણી ગૂંચવણમાં ઈશ્વર જ ફક્ત આપણા માર્ગદર્શક બને છે. અને એ માર્ગદર્શક બને છે તો આપણે એ ઉપકાર ભૂલવાની જરૂર નથી. બાકી આપણી બુદ્ધિ, આપણી અક્કલ, આપણી હોશિયારી એ કશાય કામની નથી. એ આપણી બુદ્ધિનો અને આપણી અક્કલનો ઉપયોગ કરીશું તો આખરે જતા આપણે પછડીએ છીએ અને એવા પછડીએ છીએ કે આપણે ઉદ્ધાર કરવા માટે કોઈ હોતું નથી. છેવટે પછી આપણે પ્રભુની પાસે આવવું પડે છે. એના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. એટલે બહુ ચોક્કસતા સાથે એનામાં રહીશું કે આપણામાં રહેશે. આપણે એનામાં રહીશું એ ઘણા ફળ આપીશું. એ છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકવાના નથી. ઈશ્વરથી નિરાળા રહીને આપણે કશું જ કરી શકવાના નથી. ભલે ગમે તેટલું દોડે, ગમે તેટલી બુદ્ધિ દોડે, અક્કલ દોડે, પણ હતા ત્યાં જઈશું. કેમ?
ઈશ્વર આપણી સાથે નથી, આપણે પોતે દોડીએ છીએ. જ્યારે ઈશ્વર આપણી સાથે હોય છે ત્યારે ઈશ્વરનો આભાર માનીએ. આજે એક જણાએ ફોન કર્યો, બહુ સરસ શુભેચ્છા પાઠવી કે કાલના દાખલાનો બહુ જ આમ અસરકારક ઘરમાં આશીર્વાદ આવ્યો કે 100 રૂપિયા દાન આપી દેવું. અને વિશ્વાસ કેટલો મોટો કે તમે કહો છો કે બહાર નીકળ્યા ગાડી ભરી તો ખરેખર કે છે તો ભક્તિ ને તમારી દોડ બહુ મજબૂત છે. અને તમે એમ કહ્યું કે ખરેખર કે પૈસા મારે નથી લેવો, બધે એ જ આનંદ થયો કે 2000 રૂપિયા હું એ મેયર વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં આપી દઈશ. ના સાંભળીને મને આનંદ થયો કે તમારી મહેનત તમે લેતા નથી. તમે કેટલો બધો ઉપકાર કારણ કે ઈશ્વરના આશીર્વાદોમાં ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરને ધન્યવાદ આપો છો. અંજાણથી બીજાઓ માટે એ ઉપકાર સુધી આપી દેવી, એ બીજાઓમાં ખર્ચી જવું, એ બીજાઓમાં વાપરવું, એ બીજાઓમાં ખલાસ દેવું, એ કારણ કે ખરેખર પ્રભુમાં આશીર્વાદ છે. એટલે ચોક્કસતા સાથે ઈશ્વરે આપ્યું, ઈશ્વરના મહિમામાં આપ્યું, પણ હવે આપણને મળ્યું છે અને બીજાને જરૂર છે, ચોક્કસ આપણે એને આપીશું. એમાં કોઈ ખોટું નથી, એમાં કશું ખોટું નથી. ઈશ્વર કંઈકથી ને કંઈકથી વ્યવસ્થા પૂરી પાડે છે. ઈશ્વર છે, પરાક્રમી પ્રભુ છે, એ રાજા છે, મુક્તિદાતા છે, પૂરું પાડશે. એવો અમારો પાડક છે કે મને કશી ખોટ પડશે નહીં. જો ઇબ્રાહિમને પ્રભુ પૂરું પાડતા હોય અને ઇબ્રાહિમ એ ખરેખર પહાડ પર કહેતો હોય કે યહોવા ઈરે, આજે કેમ ના યહોવા ઈરે, યહોવાએ પૂરું પાડ્યું. ઈશ્વરના અદ્ભુત આશીર્વાદોમાં મોરિયા પહાડ પર પ્રભુએ ખરેખર હેઠું પૂરું પાડીને ઇબ્રાહિમ જે આશીર્વાદ આપ્યો અને ઈસાકનો જે બચાવ કર્યો એ ઉત્તમ ઈશ્વર આપણા માટે અદ્ભુત કરનાર ઈશ્વર છે. તેના ઉપકારોને આપણે યાદ રાખીએ, એના ઉપકારોને આપણે આભાર માનીએ, એના ઉપકારોને આપણે સ્તુતિ કરીએ, એના ઉપકારો આપણે સાક્ષી આપીએ. જણાય કે ઈશ્વરે મારા માટે આ અદ્ભુત તારા માટે પણ કરશે. તું પણ પ્રભુમાં આય, તું પણ પ્રભુ વિશ્વાસ ઉતાર, તું પણ પ્રભુની ભક્તિ કર, સ્તુતિ કર, આરાધના કર, બાઇબલમાં પ્રાર્થના કર. જો તારા માટે પણ આકાશનું દરવાજો ખોલી નાખવામાં આવશે અને તને પણ ઉત્તમ મળશે. તો આપણો રાજા છે, આપણો ઉદ્ધાર કરતા, આપણો મિત્ર છે, આપણો સ્વામી છે, એ જે બધું કરવાના સર્વસમર્થ ઈશ્વર છે અને પૂરું પાડે છે. આજનો દાખલો કહીને પ્રભુની સ્તુતિ જ કરું છું કે 75 વર્ષના ડેવિડભાઈ અને લલિતાબેન ખરેખર 71 વર્ષના એ પ્રાર્થના માટે આવ્યા હતા. ત્યારે એમણે પણ આ જ બાબત કહી કે અમે ચોકડી ઉભા હતા અને ખરેખર અમારી પાસે સાહેબ નહોતા, પણ અમે ચોકડી આગળ ઉભા અને પ્રાર્થના જ કરી કે પ્રભુ 2 જણાની જગ્યા જેટલી ગાડીની જગ્યા હોય અમને દેશમાં વ્યવસ્થા આપજો કે અમે સારી રીતે બરોડા પહોંચી શકીએ. એટલે કે એ જીપ હતી ને જીપના ડ્રાઈવરે પણ બેસી જવું કે છે 2 જણાની જગ્યા છે અને તમારી પાસે તમે મારા મા બાપ જેવા છો, તમારી પાસે કોઈ પૈસો લેવો નથી. અને આ અંકલ આટલી ખુશ થઈ ગયા, બેસી ગયા, સમાતળા ઉઠ્યા, પ્રાર્થના માટે ઉપર ગયો ત્યારે કે બહુ સરસ કામ થયું. પૈસા નહોતા કે અમે અમદાવાદથી બરોડા આવી શકીએ, પણ અમને આનંદ થયો કે અમે પ્રાર્થના અઠવાડિયાથી કરતા હતા, આજે નીકળ્યા ત્યારે પણ પ્રાર્થના કરી નીકળ્યા અને ખરેખર પણ 2 જણાની એવી જગ્યા આપજો કે સારી રીતે અમે બરોડા પહોંચી શકીએ. એ લોકો બરોડા આવી ગયા અને અમે આને પછી કહ્યું કે જો મારું પેન્શન મને મળતું નથી અને ખરેખર પણ પેન્શન મળવા પાત્ર છે પણ પેન્શન મળતું નથી કે છે. 59 વર્ષે અમે રિટાયર્ડ થયા, ત્યારથી મારી પેન્શનના બધા બહુ કાગળિયા કર્યા, જેથી 3 વખત અમે અમદાવાદનું દોડધામ કરી પણ કોઈ જગ્યાએ મારું પેન્શન નથી થતું, ત્યાં મારી પત્નીનું પેન્શન નથી થતું અને ખબર નહીં. હવે છોકરો બહુ અમને ના પાડે છે અને છોકરી જમીનના ત્યાં 3 દિવસ રહ્યા ત્યારે જમીન મમ્મી કહે છે આ તારા મા બાપે કાયમ પડી જશે કે તારા મા બાપે કાયમ પડી જવાના છે, શું લેવા તારા મા બાપે તને પેદા કર્યું. અને મેં આ સંદેશ સાંભળ્યું ત્યારે અમે પાછા મારા ત્યાં આવી ગયા અને પછી અમારા છોકરાઓને કોઈ કહી અમને એક રૂમ આપજો. એક રૂમમાં અમે રહ્યા પણ ખરેખર કહે છે ત્યારે પૈસાની જરૂરિયાત હતી. ચોક્કસતા સાથે અમને પ્રભુના પરાક્રમો કૃપાબેન મળ્યા અને કૃપાબેને કહ્યું કે આટલી એક વાત તો તમે ખાલી વિશ્વાસથી બરોડા જતા રહો, વિશ્વાસ તમે બરોડા જતા રહો, રાજુ સાહેબ તમારા માટે પ્રાર્થના કરશે અને ખરેખર તમારું કામ થશે, તમે ચિંતા ના કરશો. અને કે તમે ગયા છે અમારા પેન્શનનું કામ થાય છે અને અમને ભલે 700 રૂપિયા મળે પેન્શન આમને અને ભલે મને 500 રૂપિયા મળશે તો ચાલશે, પણ એક નાની આવક થાય તો 2 માણસ એક રોટલો ખાઈને અડધો ખાઈને દિવસ કાઢીશું, પ્રભુની ભક્તિ કરીશું, બહુ સારું છે. વાંટી કેમ એવું બોલો છો કે આ શું કરવાનું કે દીધું છોકરો આવું કરે, હવે છોકરી તો અમારી પાસે પ્રેમ છે, માન છે, પણ જમાઈની માને બાપને આપણે કઈ સમજવા દઈશું.
બહારથી જ કહેવાય છે. પણ તોય છતાંય છોકરીને તમે તો વિચારો સારો છે કે ત્યારે તેના મમ્મી પપ્પા કહ્યું કે કાલ તમારી છોકરીનો આવું થાય તો તમે શું કરશો? તમારી છોકરીને ત્યાં એક ઠંડી એના મમ્મી પપ્પા લેવા આવશે તો શું કરશો? પણ તોય છતાંય કહે છે કે એમને કોઈ બહુ બોલતો થઈ ગયો પોલીસને એટલે કહે છે પછી અમે તો આવતા રહ્યા ઈશ્વરનો આભાર માનીએ છીએ, તમે મારા માટે વિનંતી કરો. અને એ ખરેખર પ્રાર્થના કરે ધ્યાન કરે પેલા એના ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ કાઢી કડકડતી નોટ હતી અને ખરેખર તમે ત્યાં આવું સાહેબ બાઇબલમાં દાન મૂકવા માંગુ છું. મેં કીધું હા તમે આયા કેવી રીતે? એક ફ્રીમાં જ આવ્યા છે મૂક જશો કેમ ના? આવ જવાનું પ્રભુના વિશ્વાસ એક વખત આવી જાય તમને મોદે પ્રભુને મોદે અને પેલો વધસ્તંભ પાસે એ પેલો ખરેખર ઉપરી વધસ્તંભ છે ત્યાં વધસ્તંભ પાસે જતા રહ્યા અને વધસ્તંભ એમના હાથમાં લઈને બે જણા પતિ પત્ની નથી ગયા અને પછી ખરેખર પ્રાર્થના કરી અને બે પ્રાર્થના કરાવી અને પછી એમના પ્રભુનો મહિમા પ્રભુ છે. એ લોકો પછી નીકળ્યા કરે કોણ કર ચા નાસ્તો કરવો છે કહ્યું તમે કઈ બનાવશો? કઈ વાંધો નહીં તૈયાર જ છે અને જમવું હોય તો તૈયાર કે ભાઈ ગઈકાલ રાતનું ખાતું નહીં કશો ચલો બેસી જાઓ. તો અમારું જે ભાગનું હતું અમે તરત જ એમને ગરમ કરી આપી રોટલી ગરમ કરી આપી અને સરસ રીતે એમને બે મને બહુ ખુશી થઈ કે મારા ઘેર દૂધ તો આવીને જમી ગયા હોય અદભુત આનંદ થઈ અને બધી રોટલી ગરમ કરી શાક ગરમ આપી બે સરસ ખાવું પાણી આપી હાથ ધોવાનું પાણી આપી લીલું છોડ ઘાલ આપી બહુ સરસ ચાળ કર્યું કે જાણ કે પ્રભુ પગ ધોતા હોય ને જે કરે છે એવો ચિત્ર આજે અમને યાદ આવી ખરેખર તમે પ્રભુ છો અને અમારા હાથ તમે ધોયા મૂક્યા અને ચોક્કસ અમને આનંદ કરો અને અમારા પેટને તમે ઠારી તો અગલેવું કશું નથી. તમારી સેવા પ્રગતિ કરશે. આવું કોણ ખવડાવે? આવું છોકરો બહુ નહીં ખવડાવતા કે આવું છોકરી સમય પડે બધા લોકો સર બેઠા અને વારંવાર અને આખું બધું સાફ થઈ ગયું ભાઈ તમે કશું જ એક શબ્દ નહીં બોલ્યા કઈ નહીં તેનું ખાવાનું તેનો ભાગ ખાય અને ખાય અને પ્રભુની સુધી કરતા ખરેખર એ પ્રાર્થના ચાલતી ત્યારે મેં એમના ખિસ્સાને 500 રૂપિયા મૂકી ગયા. તો આમ તો આ કાકા એવા લાગતા નહીં બહુ આમ સ્વ માની કહેવાય એટલે હું આ લેશે નહીં છેલ્લા 50 રૂપિયા હતા એમણે દાનમાં મૂકી દીધા છે કશું છે નહીં એટલે મેં કઈ નહીં 500 રૂપિયા ખિસ્સાની અંદર મૂકી પ્રાર્થના ખિસ્સાની 500 રૂપિયા પ્રાર્થના પૂરી કરી કે આ લોકો જઈ રહ્યા છે કાકા તો પાછી લઈ જઈએ ખાનાની પ્રાર્થના કરે હું મારો પ્રાર્થના કરાવું છું પ્રાર્થના કરી 500 રૂપિયા મૂકીને તો અમે જઈએ છીએ સાંજ જાઓ બહુ ચોક્કસતા સાથે એ લોકો બહાર નીકળ્યા અને સમય પાડવા ઉભા રહ્યા અને ત્યાં આગળ પણ એક ફેમિલી જતું હશે એ પતિ પત્ની અને એ પતિ પત્ની કે છે તમને ઉભા આ લોકો તો ખરેખર મણિનગરમાં રહે છે ક્રિશ્ચિયન સોસાયટી આપણી પાછળ જ રહે છે અંકલ 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 પછી એક બાજુ ઉભી રાખી અવસર પાસે ગાડી ઉભી રાખી પાછળ અવસર છે ને ત્યાં ગાડી પછી બે જણા બેસી ગયા એટલે મૂકવા ગયું એટલે ખબર છે અને પછી ખરેખર એ લોકોને એવું તો ભાઈ ચિંતા ના કરશો આપણે સોસાયટીના છે પૈસા લઈ આપી દો એમને એમના ઘેર ઉતારી દઈશું ઈશ્વરનો આભાર માનીએ. અંકલને ખબર ના પડી કે 500 નોટ કઈ ગયા એ ત્રીજે દિવસે એમણે ફોન કર્યો સાહેબ તમારા ત્યાં 500 નોટ પ્રભુ યાદ બહુ જ ખુશી થઈ ગઈ કે ચા ખાંડ લઈ આવ્યા દાળ લઈ આવ્યા લઈ આવ્યા બહુ આમ આનંદ થયો કે છે કે ઈશ્વરે જ મદદ કરી તો આ તો ઈશ્વરે જ મદદ કરી પણ મારાથી તેમને કહેવાય આભારમાં કે જ્યારે રસોડું બંધ હોય ખાવાનું ના હોય ત્યારે ચહેરો કેવું પડે અને જ્યારે એવો ચહેરા પર ખોરાક પડે ગરડાઓને જ્યારે ખોરાક પડે ગરડા હશે તો આમ ખુશી થાય આનંદ થાય કે કેવી અદભુત પરિસ્થિતિમાં પવિત્ર આત્મા કામ કરી રહ્યો છે આનંદ. અને છેલ્લું પેલું એલિયા જેવું થયું કે પેલી છેલ્લી રોટલી બને એટલો જ લોટ હતો અને એટલું જ પેલું પૂરી બનતું કે છે કે એ આશીર્વાદ થયું અને તમારા અંકલની કંપનીમાંથી આગળ આવ્યો કે જેઓ 10 થી 12 વર્ષ પહેલા છૂટા થયેલા છે એ લોકોને પેન્શન આપવામાં આવશે અને એવો ફોર્મ ભરી જાય એમને 2 દિવસની અંદર પેન્શનની વ્યવસ્થા આપવામાં આવશે અને ચોક્કસતા સાથે ફોર્મ ભરવા ગયા ફોર્મ ભરી નાખ્યું અને કહ્યું કે અંકલ બેંકમાં જે ખાતું છે મણિનગર એટલે બેંક ઓફ બરોડાનું એમાં તમારા પૈસા ટ્રાન્સફર થઈ જશે તમે ચિંતા કરશો નહીં. હું તો 75 વર્ષનો કહું ભાઈ કશો વાંધો નહીં 58 વર્ષથી 75 વર્ષનું છે
તમને 1500 લેખે તમને સ્ટાઇપેન્ડ, તમને પેન્શન આપવામાં આવશે. અને આ વર્ષે તમને 3000 પેન્શન મળશે. હવે તમારું પેન્શન મળશે. અને ખરેખર ઈશ્વરનો આભાર. 2008ની સાલ હતી અને ખરેખર આ ઓક્ટોબર નવેમ્બર મહિનો જ હતો, પણ પ્રભુનો આભાર માનું છું. ઈશ્વરે એમને ઈશ્વરના આશીર્વાદમાં બહુ અદભુત તેના સર્વ ઉપકારો તમે ભૂલી ના જાઓ. એ ઉપકારો તો અદભુત છે. એના ઘણી ઉપકારો આપણા પર કર્યા છે. એ ઘણી ઉપકારોનો આપણે બદલો વાળી આપણે આભાર માનવો જોઈએ, આભાર માનવો જોઈએ અને પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. ચોક્કસ વખતે એસટી બસમાં બેસીને આવ્યા અને ખરેખર એમને આ પરિસ્થિતિનું દાન પૂછ્યું. એમણે મૂક્યું, પ્રાર્થના કરાઈ અને કહ્યું, સાહેબ આ તમારી સેવા દ્વારા અમારા મંદિરના અદભુત ખાતું. અમે કહ્યું હતું કે ભાઈ થોડુંક છે, હવે લોટ થોડોક છે, તેલ થોડુંક છે, દાળ શાક ઓછું છે, હવે ખાઈને અમે મરી જઈશું. હવે અમારી પાસે થોડી નથી. પણ ઈશ્વર કહે છે પેન્શનની વ્યવસ્થા ચાલુ કરી અને જો આ 3 દિવસ કટોકટી છે એ તેલ 3 દિવસ તો ચાલે, રોજ ચાલે, એ થોડા ચોખામાંથી થોડા ચોખા ચાલે, પણ આજે કશું નતું. પણ પૈસા આવીને ઘરમાં પાછળ ખાવાનું પૂરું થઈ. એટલે તમારો પ્રભુનો આભાર માનો. તો આંટીનું કામ જાન્યુઆરીમાં થઈ જશે. આંટી પણ શિક્ષક હતા, એમની પેન્શન બંધી જશે. ચિંતા કરશો નહીં, કોઈ ચિંતા કરશો નહીં કે ના હવે તો ખરેખર યહોવાએ પૂરું પાડ્યું. સાહેબ એમનો આભાર. એ હાથ પકડીને મારી આગળ ખરેખર રહ્યા અને મારો હાથ એમના આગળ કહ્યું, પ્રભુના સેવકનો જય હો, પ્રભુના સેવકનો જય હો કે જેણે અમને અમારી કટોકટીમાં 500 રૂપિયા પૂરા પાડ્યા. એ અમે ભૂલી નહીં શકીએ. હવે મને યાદ આવ્યું કે ભાઈ પ્રાર્થના કરાય તારે તમે જે બાળકીને નોટ મૂકી, પ્રભુ મેં નહીં મૂકી, ના તમે જ મૂકી, બીજો કોઈ મારા કિસ્સામાં પૈસા. પછી મેં મૂકી આથી તમે જે દિવસે ખાવા બેઠા ત્યારે મને લાગ્યું કે અમને ઘરમાં ખાવાનું નથી. તમે એક દિવસના ભૂખ્યા નતા, તમે 2 દિવસથી ભૂખ્યા. ગેસેમાની વાડીનો ફોટો મારા ઘરમાં છે, મેં નાનો મેં એની તરફ જોયું, તમે ગ્લાસ પાણી આપતા અને મને પ્રભુનો 2 દિવસથી લોકો ભૂખ્યા છે, પણ તમે મને ખાલી એક જ દિવસના ભૂખ્યા છે. એટલે મને અંદરથી થયું કે મારા કરતા તો તમને વધારે જરૂર છે, મારા કરતા તમને વધારે જરૂર છે. એટલે મારા કિસ્સામાં જે હતું એ કારણ કે દિવસ અમે પૂછવાય રહ્યા કે તમારા માટે ખાવાનું ભર્યું છે, તમારા બાળકો માટે ખાવાનું ભર્યું છે, ભગવાન પછી બનાવીને ખાવાનું. તમે 1 વાગે ગયા, મારા છોકરાઓ સ્કૂલેથી 9:30 આવી એટલા સમયમાં તમે શાક ખાવાનું કુકરમાં તમે છોકરાઓ ગરમ ખાવા. આવું કેવું બાળકો કે જે ખવડાવે અને નાણાં પણ પૂરા પાડે, નાખી કાઢી રાખે, એ તો પ્રભુનું જ બરાબર, એ તો પ્રભુનું જ બરાબર. ત્યારે મને લાગ્યું કે ના, ઈશ્વર દરેકની સાથે વાત કરે છે. આ પેન્શન એમને મળી ગયું આટલા વર્ષોનું, 3000 નવા વર્ષથી 2009થી હવે ખરેખર એમને ચાલુ થવાનું છે. ઈશ્વરનો આભાર. અને અને જાન્યુઆરીની 18મી તારીખે એને રેડી કરી ખરેખર અમદાવાદ શિક્ષણ અધિકારીનો કાગળ આવ્યો કે તમારું પણ પેન્શન ચાલુ થશે, તમે ચિંતા કરશો નહીં, તમને પેન્શન મળશે. તમારું બધું જે કંઈ રાજ્ય તમે નિવૃત્ત થયા જે છે અને તમારું બધું જે પગાર મોંઘવારનું બિલ છે બધું આપી જાઓ, તમને હવે કાલ પરમ દિવસમાં પડી જશે. અને એમને પણ એસબીઆઈ આપવું હતું અને બેન ગયા અને બધી માહિતી આપ્યા અને એમને ત્યાં આગળ શિક્ષણ ગ્રુપનું અને એમને પણ જે કાયદો અને એમને પણ ખરેખર 30,000 પેન્શન બંધાયું. એ બહુ મોટી પ્રભુની કૃપા હતી. પવિત્ર આત્માનું કાર્ય સફળ થયું. એને પાછલા વર્ષ ના મળ્યું પણ નવા વર્ષથી જ એમને 30,000નો એક એ મળ્યું. ઈશ્વરનો આભાર માન્યો. અને જેવું એ સાંભળ્યું એવું તરત જ સાંજે 4 વાગે એ લોકો ઉપરી બની આવ્યા. બંને જણા ઉપરી બની આવ્યા. પ્રભુનો આભાર માન્યો કે હવે ભૂખના દિવસો જતા રહ્યા, હવે દુઃખના દિવસો જતા રહ્યા, હવે વિપત્તિ કટોકટના દિવસો જતા રહ્યા, હવે આશીર્વાદના દિવસો. પ્રભુનો આભાર. યુવાનો ઉપર છોકરા હવે સાંભળ્યું તરત નીચે આવી, મમ્મી શું ખાવું છે, પપ્પા શું ખાવું છે, બોલો બોલો શું ખાવું છે. કે આજે પહેલા તેમને સાંભળ્યું હશે, નીચે વાત કરી એટલે પૂછવા આવ્યો. એની બહુ પણ 2-3 વખત પૂછાય શું બનાવું શું બનાવું. એવું સાંભળ્યું કે 30,000 પેન્શન બંધાયું છે. એટલે કે જે લોકો ખાલી જરૂરિયાતના સગા સંબંધો છે, બાકી કશું નથી. અને લોકોની પ્રભુનો આભાર માનો. એ તમારો દીકરો છે, એ તમારી વહુ છે, જે છે સ્વીકાર્યો, આનંદ થયો. પ્રભુ એના સર્વ ઉપકારતું ભૂલી ન જા. આ એક ઈશ્વરના બમણા આશીર્વાદો જોવાનો. એક શું હતું, એક કાર્યવળી ચર્ચિત સેવાઓ શું હતી. આ 25 વર્ષનો ઇતિહાસ જોતા આખા જોતા આનંદ થાય છે, આનંદ થાય છે. ઈશ્વરે
જુવાનોને તો પૂરું પાડ્યું, ઈશ્વરે ઘરડાઓને પૂરું પાડ્યું. એ માટે પ્રભુનો જેટલો આભાર માની એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામે ધન્યવાદ. તો પ્રભુ અદ્ભુત પ્રભુ છે, એ પરાક્રમી પ્રભુ છે, એ વિશ્વાસુ પ્રભુ છે, અને એમની ખરેખર કૃપા પૂરી પાડે છે. માટે પણ પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ અને ખરેખર દયા આપીએ. ભજન સેવા સમાપ્ત કરતા તમારું ગીત ગઈ પ્રભુ ઈશ્વર કરે છે ઉપકાર, આપો કરે છે ઉપકાર, એ સારો છે સારો છે સૌકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. દેવોના દેવને માન એકલો તે છે, મહિમાવાન તે સારો છે સૌકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સંતા કૃષ્ણ પ્રભુને મહાવિભુને સ્તોત્રો કરું સહુકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સર્વ કરતા બુદ્ધિમાન સૌનો રક્ષક કૃતિમાં તે સારો છે સૌકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સૌ પર દયા લાવે છે, સૌને ખવડાવે છે, એ દાતા છે સૌકાર, કેમ કે તેની કૃપા કૃપા કૃપા. પ્રભુની કૃપા પૂરી પાડે, જય પણ થાય, ધન્યવાદ પડે, પ્રભુને માન મળે. પ્રભુ ખાસ એમના પરાક્રમનો અત્યાર જેવો અનુભવ કરાવે, પ્રભુના નામની સ્તુતિ થાય. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો પ્રભુ. તમે સાગર છો, કરુણાના સાગર તમે છો, અદ્ભુત મંત્રી, અદ્ભુત રાજા તમે છો. આજની ભક્તિમાં તમે અમારી સાથે છો, અમારા રક્ષક બન્યા છો, અમારા દાતા બન્યા છો, પૂરું પાડનાર ઈશ્વર બન્યા છો. તમારા સર્વ ઉપકારોને યાદ રાખતા આભાર માનીએ, ધન્યવાદ આપીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ. પ્રભુ આ ચેનલમાં જે લોકો દાન આપી રહ્યા છે, લોકોને મદદ કરો અને દાન આશીર્વાદ કરો. એ દાન દ્વારા એવી કારોબારી ચર્ચની જમીન લેવાય, એવી કારોબારી ચર્ચ ઊભું થાય, સુવાર્તાના પેગામમાં આગળ વધાય. પ્રભુ તમારું રાજ્ય બંધાય, પ્રભુ તમારો મહિમા, પ્રભુ તમને ધન્યવાદ મળે એવો આશીર્વાદ આપજો. જેઓ દુઃખી છે, જેઓ જરૂરિયાતમંદ છે, આ વચન સાંભળી રહ્યા છે, પ્રભુ એમના ઘરમાં જાઓ અને એમને પૂરું પાડો અને એમને ખાતરી કરાવો કે જો હું તમારી સાથે છું, યહોવા ઈરે છું, યહોવા પાળક છું, તમને કશાની કોર નથી પડે. બસ એ જ આશીર્વાદ આપો, એ જ કૃપા આપો. દરેકનો વિશ્વાસ કરવાનો, અમારા શરીરનું જીવતું પવિત્ર, તમને પસંદ પડે એવું પણ અમે તમને કરીએ છીએ. અમારા સ્વીકાર કરો, તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારોને માફ કરીએ છીએ તેમ તમે અમારોને માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા બધું. આમેન. પ્રકારના શ્રેષ્ઠની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે, વિશેષ કરીને આજે જે લોકો આ સાંભળી રહ્યા છે બધાના ઘરોમાં તમારો આત્મા કામ કરે, દરેક જીવન નમી જાય અને તમારી આ ભર સ્તુતિ કરે, તમારા નામને ધન્યવાદ આપે, દરેક ફૂટ નમે આ દરેક કબૂલ કરે. ઈસુ એ જ પ્રભુ છે, ઈસુ ક્યાં છે, ખરેખર ક્યાં છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઉલ્લખ માણસ કરતા સેવકનો પ્રતિકાર ગુરુ વાક્યનો સાથ અમારી હંમેશ રહો. આમેન આમેન આમેન. ઈસુ ક્યાં છે, ખરેખર ક્યાં છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. વિશ્વની શાંતિ એ સર્વ સમસ્તની વાત છે. તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. આમેન.